વચનામૃત ગઢડા પ્રથમ 44. સ્વામિનારાયણ રે સંવંત 1876 મહાસુદી આઠમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પોરમાં વિરાજમાન હતા ને ધોળો કેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને તે પાગને એક આંટે કરીને બોકાની વાળી હતી ને તે પાગ ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને વિશેષ સ્નેહ હોય તેનું શું રૂપ છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યો, પણ સમાધાન ન થયું. પછી શ્રી મહારાજ બોલ્યા, જે તમને તો સ્નેહની દિશ જ જડી નહીં, અને તમે જે પિંડ બ્રહ્માંડથી નિષ્પ્રેહ રહેવું તેને સ્નેહ કયો. એ સ્નેહનું રૂપ નહીં, એ તો વૈરાગ્યનું રૂપ છે. અને સ્નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. અને જેટલો ભગવાન વિના બીજો ગાઢ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈ ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે, અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે. એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું. તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાય આવશે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જે એવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિશે થાય તેનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. ત્યારે સોમલો ખાચર બોલ્યા, જે
એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રસંગ તો કરો છો, પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો ને અર્ધો જગતનો પ્રસંગ કરો છો. તે માટે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ, તેણે પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ દેહ અને દેહના સંબંધીને વિશે અહમમત્વપણાના ગાઢ થાય છે, તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે, જે પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે, અને એ જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે? તો જેમ કોઈ પુરુષ હોય, તેણે દરજીને ઘેર જઈને ડગલો શિવાડીને પહેર્યો, ત્યારે તે એમ માને, જે દરજી તે મારો બાપ છે ને દર્જણ તે મારી માં છે. એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમાં જીવને આ દેહરૂપ જે ડગલો, તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે, અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે, તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિશે પોતાપણું માને, અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને, તે મૂર્ખ કહેવાય. અને તેને પશુ જેવો જાણવો. અને 84 લાખ જાતમાં જે પોતાની માં, બોન, દીકરીઓ અને સ્ત્રીઓ છે, તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી. માટે જે એવા સગપણને સાચું માને છે, તેને અહમમત્વના ગાંઠ કેમ ટળશે? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના, તે ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે, ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે, ત્યાં સુધી એને વિશે સાદુપણું આવતું નથી. માટે દેહ ને દેહના સંબંધીને વિશે અહમમત્વનો ત્યાગ કરીને ને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ને સર્વવાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે, તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું, તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી. અને બીજું સર્વે થાય, પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે. અને એવો સાધુ તો હું છું,
જે મારે વર્ણાશ્રમનો લેશ માત્ર માન નથી. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા. તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું, અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન પૂછે છે કે મારામાં સ્નેહ કેવી રીતે થાય, એનું રૂપ શું? ત્યારે આ બ્રહ્માંડ જે છે, જેટલા તીર્થો કહે છે, જેટલા શાસ્ત્રો કહે છે, જેટલા સાધુ કહે છે, એ બધાનું કારણ ભગવાનમાં જોડાવાનું છે. જેટલા મંત્ર જાપ કહો, જેટલું કંઈ કહો, એ બધું ભગવાનમાં જોડાવા માટે છે. ત્યારે હજારો વર્ષો પહેલાં પણ, લાખો વર્ષો પહેલાં પણ ભગવાનમાં જોડાવા માટે પ્રયત્ન કરેલો છે બધાએ. કોઈએ શરીર કાપી આપ્યું છે, કોઈ શરીરમાં કરવત મુકાયું છે, કોઈ સ્વપતને ત્યાં વેચાણા છે રાજાઓ. એનું મૂળ કારણ પરમેશ્વરના સ્વરૂપમાં સ્નેહ કરવાનું છે. ત્યારે જેટલા કંઈ દુનિયામાં તપો કહેવાય, જેટલા જપો કહેવાય, એ બધા પરમેશ્વરમાં જોડાવા માટે છે. ત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડ ઉપર આવ્યા ત્યારે એમાં જોડાણા, નહીતર એ આંટા બહુ મારે માણસ. જપોય બહુ કર્યા, તપોય બહુ કર્યા, એમાંથી પાછા આવ્યા છે. બધા ઉપર વિઘન છે પાછું, કંઈ ના કંઈ ઉપર. ત્યારે ભગવાન સ્વામિનારાયણના પૃથ્વી પર આવ્યા, એમને પોતાનું પરમેશ્વરપણું જણાવ્યું અને એમને જોડવા માટેને અનેક ઉપાયો પાછા કર્યા. એ જ્યારે જ્યારે સમૈયા કરે ત્યારે લાખો માણસ એક આમટા ભેળા કરી દે. ભગવાન સ્વામિનારાયણ જે મૂર્તિ આવી, પુરુષોત્તમ નારાયણની મૂર્તિ આવી, એમાં જે જોડાણા એ કેવા બન્યા એનું વર્ણન નહીં થઈ શકે. જેટલા જેટલા શ્રેષ્ઠ થયા એ પુરુષોત્તમ નારાયણની મૂર્તિને જોડાવાને કારણે અત્યારે એક માણસ સારું કંઈ પણ કામ કરી શકતો નથી. એનું કારણ છે પુરુષોત્તમ નારાયણમાં જોડાયેલો નથી. એ બીજા બધામાં જોડાયેલો છે, શાસ્ત્રોમાં, શબ્દોમાં, તીર્થોમાં, મંદિરોમાં, પણ આ પુરુષોત્તમ કોણ છે અને એમાં જોડાવાની જે બુદ્ધિ છે એ દુનિયામાં ઘણી દુર્લભ છે. ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડ ઉપર પધાર્યા ત્યારે એમને જોયા, બધાએ જોયા. ત્યારે એમનું શરીર જોયું, એ પુરુષોત્તમ નારાયણનું શરીર હતું. એમના શરીરમાં જે ચિહ્નો છે એ પ્રેમાનંદ સ્વામી લખે આ બ્રહ્માંડમાં કોઈના શરીરમાં નહીં, અને એ કોઈ દાડો એમાં થવાના નથી. તારે જેટલું જ્ઞાન છે, જેટલું તપ છે, જેટલું દાન છે, બધાનું કારણ ભગવાન સ્વામિનારાયણમાં જોડાવું તે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જ પૂછે છે બધાને, મારી મૂર્તિમાં સ્નેહ હોય તેનું રૂપ શું? એ શું ખબર પડે કે આને છે સ્વામિનારાયણમાં હેત? સ્નેહનો અર્થ સનો, સનો એટલે એના મનમાં બંધ જ નહીં, એને સ્નેહ કહે છે. ત્યારે બધા એમાં સ્નેહ બાંધ્યા પછી તોડવાનો છે, જ્યારે આમાં કાયમ ચિરંજીવી સ્નેહ રહે છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી આ વાતને, આ વાત એટલી મહત્વની છે, બ્રહ્માનંદ સ્વામીને થોડો ખ્યાલ ન આવ્યો. આમ તો એને સ્નેહ છે જ, પણ ભગવાનમાં સ્નેહ છે એનું કારણ રૂપ શું? તો એમણે પોતે કહ્યું કે આ પિંડ અને બ્રહ્માંડમાંથી પ્રીતિ તોડવી. તો ભગવાન કે તો વૈરાગ છે, મારામાં ક્યાં જોડાણા? ત્યારે દુનિયામાં લુખો વૈરાગ પણ બહુ છે.
ભગવાનમાં જોડાયા સિવાયનો પણ બહુ છે, પાર વગરનો છે, લોકો એમાં જાય છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે આ પિંડ એટલે એ આમ જાણે છે એનું જે પિંડ છે એ ભગવાનના કામમાં એને વાપરી નાખ્યું છે. અને આ બ્રહ્માંડમાં એણે ક્યાંય પ્રીતિ નથી રાખી એ જાણે, એટલે એમણે કીધું આ કોઈનાથી જલ્દી છૂટે એવું નથી. અત્યારે દવાખાનામાં બધા રડે છે, રાડો પાડે છે, મોટી મોટી સિવિલો છે, એમાં 25,000 હોતા છે, ઓય બાપલ્યા કરે છે. પણ કોઈ નથી કહેતું કે હે ભગવાન મારે મરવું છે. ડાક્ટરને કહે છે 25,000 પછી મને બેઠો કરો, મારે જો જોવું છે બહુ, મારે બાકી બહુ છે. ત્યારે એ બ્રહ્માનંદ સ્વામી જેટલું કહી શકે, બીજાનો તો એવડી કામે નથી. પાછું પિંડમાંથી આ પિંડ એટલે આત્માને ચોંટાડેલોના પિંડ કહેવાય છે. અને આ બ્રહ્માંડ એ કોઈનું થયું નથી અને કોઈનું થવાનું નથી. અત્યારે કોઈના નામનું ગામ હોય, કોઈના નામનું પુલ હોય, એ પુલ જડે પણ પુલ નામવાળો જડે નહીં કોઈને. આ કોઈનું નહીં ને, એટલે એ બ્રહ્માંડ સામે કીધું. ત્યારે સજી મહારાજે શું કીધું એ તો તમે વૈરાગની વાત કરી, એમ કે રાગ મૂકવા, દેહમાંથી આ રાગ કરીને મૂકે અને આ વેલાહાર મૂકવો. આ પિંડનો રાગ, બ્રહ્માંડનો રાગ કરીને મૂકે અને પેલો વેલાહાર મૂકવાનો, પણ વસ્તુ તો એક ને એક જ બે. ત્યારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની અખંડ સ્મૃતિ, હવે એ કેટલી બાબત આવી. દુનિયામાં બીજું બધું કરે છે, આ નહીં. હવે સ્વામિનારાયણની મૂર્તિ જોજો જ કરવી, ત્યારે બધું જ કરી આપે. એ જ જેને જેને મૂર્તિનો સંબંધ થયો એને બધા કામ કરી આપ્યા છે, એક કામ. ત્યારે મૂર્તિની અખંડ સ્મૃતિ એટલે મૂર્તિની અખંડ સ્મૃતિ એમને ક્રિયામાં પણ એ જોડ્યું કે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં, શુભ ક્રિયામાં અશુભ ક્રિયામાં મારી મૂર્તિની સ્મૃતિ રાખી. જે દુનિયામાં શ્રેષ્ઠ કામ જે કર્યા, આ દુનિયાનો કોઈ માણસ કરી શકે નહીં એ કર્યા, એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સ્મૃતિને કારણે કર્યા. મુક્તાનંદ સ્વામી અમદાવાદમાં બિરાજતા હતા, એમાં કથા કરતા હતા અને બીજા શાસ્ત્રીઓ પણ આવ્યા ઘણા છે. એણે મુક્તાનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો કે અમે આ બધાને ગીતા ભાગવત ને બધું સંભળાવ્યું છે, પણ એકે ભગત થતો નથી, અને તમારાથી આ શી રીતે થાય છે આ બધા? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે અમારા હૃદયમાં પુરુષોત્તમ નારાયણ દેશ, એટલે અમારા હૃદયમાં રહીને પુરુષોત્તમ નારાયણ બોલે છે, એટલે જીવને તરત સ્પર્શ કરે છે. અને તમારા હૃદયમાં સ્ત્રી ધન ભર્યું છે અને તમે બોલો છો એટલે કોઈ નામાં એ ઉતરતું જ નથી. ત્યારે વિદ્વાનો કંઈક બરાબર આવાજ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે મારી મૂર્તિની અખંડ સ્મૃતિ રે. હવે એ આ બ્રહ્માંડમાં આવ્યા, એ મૂર્તિ સામે જોઈને બેઠા, એનું ધ્યાન કેમ કરવું, આત્માની અંદર કેમ ઉતારવા, બહાર કેમ રાખવા, આમ વૃત્તિ જાય ત્યાં લાવવા, એ બધું ભગવાને પોતે જ શીખવાડેલું છે. નહીતર આ કોઈને ન આવડે. અને પાસે લાવે મૂર્તિ અને મૂર્તિ આગળ ચાલે. એમાં પરબભાઈની કથા ભક્ત ચિંતામણીમાં લખી છે કે એની દ્રષ્ટિ જાય ત્યાં ભગવાન સ્વામિનારાયણ આગળ હોય ને પછી ચાલતા. એને સિદ્ધ દશા કહેવાય, દશાની સિદ્ધિ જ. અને આ જગતના માણસની દશા પૂરી વાંકી, ક્યાંય સીધું જ નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં અખંડ વૃત્તિ રે. હવે અખંડ વૃત્તિ રે, કઈ સાધુએ પ્રયત્ન કર્યા છે, ચોટલીઓ બાંધી છે, પાટડે બેસી રહ્યા છે, મૂર્તિ સામે જોજો જ કરવું, જોજો જ કરવું. ત્યારે એ મૂર્તિઓને સિદ્ધ કરી છે.
અને જે વચન એ બોલ્યા નથી ને એ ભગવાને કર્યું નથી, પણ એને મૂર્તિનો સંબંધ છે એની પાસે બધું જ. ત્યારે ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ છે, પહેલાં સંતો અને હરિભક્તો કેટલાક ગુંજામાં સ્વામિનારાયણની મૂર્તિ જ રાખતા, અને પાણી પાવું હોય તો એને ધરાવીને પીને પછી મૂકી દે. ગુંજામાં રાખીને સ્મરણ કરતા. અને સંતો તો સ્વામિનારાયણ એ મંત્ર જ પડવા દેતા નહીં, એટલે મૂર્તિ પાહન રહેતી. ત્યારે ભગવાનની મૂર્તિનો અખંડ સ્મૃતિ, હવે અખંડ સ્મૃતિ રાખનારાઓ કેવા થયા, હજુ તો બ્રહ્માંડમાં એના ઇતિહાસો લખાશે. મુક્તાનંદજી બન્યા, એનું લખાણ એટલું મૂર્તિ વિશે છે. આ બ્રહ્માંડમાં મૂર્તિ વિશેનું લખાણ નહીં કોઈનું, કારણ કે એનો સંબંધ જ નહીં. એટલે અને એ જે માણસો જે ભગવાનની મૂર્તિના સંબંધ વગર, નિશ્ચય વગર જે આંખો મીચે છે, કેટલા બે રહે, પણ નિર્બીજ છે, સબીજ નહીં, એ વસ્તુ નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ છે, એ મૂર્તિ આ બ્રહ્માંડ ઉપર આવી, અને એ મૂર્તિને અનંત કોટી મુક્તોએ આ બ્રહ્માંડમાં એ મૂર્તિનો સંબંધ કર્યો, ને લાખો માણસોએ ભગવાનની મૂર્તિનું સ્મરણ ચિંતન કર્યું. એના દેવ જેવા માણસ બન્યા. નિષ્કુળાનંદ સ્વામી ઘડીએ ઘડીએ કહ્યું છે કે સજી મહારાજે જીવના સેવ કર્યા, એ શીખવાડે જ પોતે, જ્ઞાન જ પોતે કરે, નહીંતર કોઈને ખબર નહીં. એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ શું કામ કરે એ તો એ જ જાણે છે, બીજાને શી ખબર. ત્યારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની અખંડ સ્મૃતિ, હવે અખંડ સ્મૃતિ રે, આમ સ્મૃતિ રે, હંબાર જ કરે, અને પગે લાગલા જ કરે, અને પાણી પાવે, દર્શન કરે. એ મૂર્તિની અખંડ સ્મૃતિ, એ માણસ નહીં રે, દેવ નહીં રે, એ અક્ષરધામમાંથી જે મુક્તો છે તેવો થશે. દેવો પણ આની તુલના ગણાય. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે કે દેવતાઓ પણ આને હાથ જોડે છે, આ બ્રહ્માંડને ચલાવનારા. ત્યારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની અખંડ સ્મૃતિ. હવે સ્મૃતિ રાખવી એટલે એ નામ ચાલુ જોઈએ. સ્વામિનારાયણ 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 એ ચાલુ જોઈએ છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા, યહી એ મહામંત્ર સાર મેટત ભવ ફેરા. એ ચાલુ રાખવું પડે. જેમ આપણે શરીરને ચલાવવું હોય તો અન્ન પાણી ચાલુ જ નાખવું પડે, દાડામાં 10 વખત નાખવું પડે કંઈ, તારે આ ચાલે. એમ સ્વામિનારાયણ એ કરવું જ પડે. અને સ્વામિનારાયણ નામ છે એ પુરુષોત્તમને પકડે. જેમ સરનામું જે પત્ર ઉપર હોય એ માણસને પકડે, એમ સ્વામિનારાયણ તો થવું જ જોઈએ. એ થાય નહીં તો એને સ્નેહ નથી, અને એ માણસમાં કાંઈ નથી. જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય ને કાંઈ કરી શકતા નથી, એનું કારણ મૂર્તિનો સંબંધ નથી. અને એ માનસિક દુઃખ, તનનું દુઃખ, વ્યવહારનું દુઃખ, પ્રજાનું દુઃખ, એ દુઃખ મળતા નથી. એનું કારણ પેલી મૂર્તિનો સંબંધ નથી. પહેલા સાધુના ગળા આમ સ્વામિનારાયણ ચાલ્યા કરે. સિદ્ધાનંદ સ્વામી થઈ ગયા, એના કંઠમાં સ્વામિનારાયણ અહીં ચાલ્યા કરે. ત્યારે એ દાયને કામ કર્યા. એ ગમે તેની સામે નજર નાખે અને હામો જોઈને હાથ જોડે તો એ દેવ જેવો થઈ જાય, એટલું તેની નજરમાં થતું. અને એનું અપમાન કરે તો એ આસોરી થઈ જાય, ઇલેક્ટ્રિકના કરંટ જેવા હતા. ત્યારે આ બ્રહ્માંડમાં જ્યાં જ્યાં એવા ભગવાનની સ્મૃતિવાળાએ પગલાં પાડ્યા છે, એ તીર્થો ત્યાં થયા છે. ગોપાળાનંદ સ્વામી પલાણા ગામમાં પધારેલા. એક ભગત જોડે એને ઘણું સ્નેહ. ભગતે સંતો માટે રસોઈ બનાવી અને ઘરમાં બધાએ જમવાની ગોઠવણી કરી, પણ ઘર થોડું હાંકડું હતું. ત્યારે
બીજા સાધુએ કહ્યું આ પડખેનું ઘર છે એમાં જમવા છે કે ત્યાં નહીં જવાનું. એનું જેણે આપણી રસોઈ કરી છે, જે ભગવાનને થાળ થવાનો છે, અને આપણે જ્યાં ખાઈએ તે આનું રૂડું થાય, આપણે આનું જ રૂડું કરવું છે. ખાય એનું રૂડું થાય. એ ક્યાં જાય? સ્વામિનારાયણના શરીરમાં જાય. એ તો પહેલાં થાળ કરે તો ભગવાન પોતે જમવા પધારે. ત્યારે એ સંતોએ જ્યાં જ્યાં ખાધું, જ્યાં જ્યાં બેઠા ત્યાં ભગવાન ગયેલા છે. એનું રૂડું કરેલું છે. કયા કારણે? એને મૂર્તિનો સંબંધ. જેના ખેતરમાં બેઠા, જેની સામે દ્રષ્ટિ કરી. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં જ્યાં જમવા જાય ત્યાં સજી મહારાજ પધારે અને મૂર્તિ દ્વારે જમે. ઓછો થાય. એમના તો પરચા જે છે લાખો ને કરોડી છે. નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે, મારથી લખી શકાય એમ નથી. બધાએ સંતોએ અને દુનિયામાં 2-5 પરચા આપણે સાંભળેલા છે. આ ઠેકાણે પરચો હતો, આ ઠેકાણે. આનો તો પરચાનો જ પાર નહીં. પુરુષોત્તમ પધાર્યા એટલે સાચા સંત મળે તો ટાળે તાપને, જાય સંશય શોકનું શૂળ. મળવું મોઘું મુક્તનું રે, કરે પાર અપાર આ સંસારથી. સાચા સંત મળે તો ટાળે તાપને, સંત સર્વે આપે ગુણ આપણા, કરે અંગમાંથી અવિદ્યાનો નાશ. આજી અંજન ઉઘાડે આંખને, તેણે અજ્ઞાન તમ પામે નાશ. આપે ઉપદેશ ઓળખાવે આત્મા, ભાગે ભ્રમણા ભ્રાંતિને ભૂલ. આપે ઉપદેશ ઓળખાવે આત્મા, ભાગે ભ્રમણા ભ્રાંતિને ભૂલ. જડ ચૈતન્ય જણાવે જૂજવા, જડ ચૈતન્ય જણાવે જૂજવા. આપે આનંદ અખંડ અમૂલ્ય, સાચા સંત મળે તો ટાળે તાપને, જાય સંશય શોકનું શૂળ. એવા સંત મળ્યાનું સુખ શું કહું, કલ્પતરુ કામધેનુ ના કહેવાય. કહે નિષ્કુળાનંદ ધન્ય સંતને, જેના ભાગવત ગીતા ગુણ ગાય. સાચા સંત મળે તો ટાળે
તાપને જાય સંશય શોકનુષૂડ જાય સંશય શોકનુષૂડ. એના ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રે. હવે એ તો આ લોક આમને સમજણ પડે, બીજાને આ સમજણ જ ન પડે. મૂર્તિ શું અને વૃત્તિ શું અને રાખવી કેમ એ આવડે નહીં. અને ભગવાન સ્વામિનારાયણે પણ એ શીખવાડ્યું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યાં પોતાની મૂર્તિ પધરાવી એ મૂર્તિમાં જાય. અક્ષરધામમાં એક જ મૂર્તિ છે અને અહીંયા એ એક જ છે ને અહીંયા સૌમાં રહેલા કહ્યું છે. જોઈએ એમનો જ આકાર, એમાં બીજો આકાર એમાં ઓછો કામ લાગે. આ જ આકાર જોઈ ત્યારે આત્માની અંદર એ ભગવાનનું સ્વરૂપ કેમ ઉતારવું, અનેક પ્રકારની ક્રિયા કરેલી છે. અને નંદ સંતોએ ભગવાનના સ્વરૂપમાં જોડવા માટે એટલા કીર્તનો કર્યા છે. અને ભગવાનને પ્રાર્થના કરી કે મારી દ્રષ્ટિ આગળ રહેજો. એક ભાઈએ ભગવાનને કહ્યું તમે રોકાવો કે હું નહીં રોકાવું, હું જઈશ. તો જાઓ, પણ મારી વૃત્તિથી તમે જો નીકળી જાઓ તમે ખરા કહેવાઓ. એટલી વૃત્તિથી પકડી રાખેલી વૃત્તિ. જ્યાં જ્યાં ભગવાન ગયા છે એ વૃત્તિને કારણે જ પધારેલા છે. જેને જેને તેડવા ગયા છે એનું કારણ વૃત્તિ છે. અને જે ભગવાનના ભગત હતા નથી ગયા એમાં વૃત્તિ નથી, એનું એ કારણ છે. બીજું કોઈ કારણ નથી. જે રાખવાની કંઈ ત્યાં ન રાખી. ત્યારે જેનું જેનું રક્ષણ થયું, સમુદ્રમાં થયું, અગ્નિ થકી થયું, હજારો જાત થયું, એ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાને કારણે બન્યું. જે ખેલ છે વૃત્તિનો, અને વૃત્તિ છે નિર્ગુણ, એ કોઈને ખબર ના પડે. અત્યારે તમે ડેરામાં, ભગવાનના ડેરામાં જાઓ અને હરિકૃષ્ણમાના ચરણનો સ્પર્શ કરો, એ કોઈને ખબર ના પડે, એ કોઈ રોકી શકે. એ મૂર્તિને તમે મળો, દંડવત કરો, બથમાં ગાલીને મળો, હાર પહેરાવો, એ વૃત્તિ નિર્ગુણ કહેવાય છે. એમાં ગુણ નહીં, કોઈને ખબર ના પડે. આ ભગવાન લેવા આવે તે પણ જેની વૃત્તિ હોય એને જ ખબર પડે, જોડે બેસે નહીં. અત્યારે તમે ખેતરમાં હો અને ભગવાનમાં વૃત્તિ જોડો અને એ વૃત્તિ દ્વારા મૂર્તિ તમે લાવો, તમે એને જોઈ શકો, બીજો જોઈ શકે નહીં. એને વૃત્તિ કહેવાય છે. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ આ ખંડિત નહીં. ત્યારે આપણા નંદ સંતોએ પોતે કર્યું અને લખ્યું, હવે મારા વાલાને નહીં રે વિસારું રે. વિસારીશ નહીં. શ્વાસ શ્વાસ છે તે નિત્ય સંભારું રે. પડ્યું મારે સહજાનંદજી શું પાનું રે. હવે હું તો કેમ કરી રાખી છે છાનું રે. આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે. એ વર ના મળે ખર્ચે નાણું રે. એ વર ભાગ્ય વિના નવ ભાવે રે. એ એટલા હજારો કીર્તનો ભગવાનની મૂર્તિમાં જોડાવા માટે નંદ સંતોએ લખ્યા અને બધાએ મૂર્તિમાં જોડાણા. ત્યારે એણે શું કામ કર્યા? એ આત્મા જ્યારે જેમ દેહમાં આત્મા હોય તો દેહ હલન ચલન કરે, ખાય પીવે, આનંદ કરે, કિલ્લોલ કરે. પણ જો આત્મા નીકળી જાય તો એની કોઈ કિંમત નહીં. તેમ આત્માને પુરુષોત્તમ નારાયણનો સંબંધ નહીં તો એ આત્મામાં કાંઈ નહીં. હાવ નિર્માલ પાર વગરના છે, ટક્કાના તેર છે. હાવ એ શેને કારણે છે? તો કે ભગવાનની મૂર્તિનો સંબંધ બિલકુલ નહીં. ભગવાને એક વિજ્ઞાનથી સમજાયું છે કે મશાલ હળગતી હોય એની પાસે અજવાળું વધારે હોય છે, તે ઓછું ને આગળ તો બિલકુલ નહીં. તેમ ભગવાન સ્વામિનારાયણ જે મૂર્તિ છે એની સ્મૃતિ, અખંડ સ્મૃતિ એ બ્રહ્માનંદ સ્વામીએ એ રાખેલી છે.
એણે તો એટલી બધી પ્રાર્થના ભગવાનને કરી છે મૂર્તિ માટે, તમે મારા હૃદયમાં રહેજો, મારામાં શું અવગુણ છે તમે દેખાતા નથી, તમારી રટના મને લાગી છે, તમારા વગર મને કંઈ ચેન પડતું નથી, કંઈ કળ પડતી નથી, કંઈ ખબર પડતી નથી, એવું એમને તો બહુ જ કહ્યું છે એના ઉપર. એ ભગવાન મારા અપરાધને માફ કરજો, તમે જે કહેશો તે હું કરીશ. એ બ્રહ્માનંદ સ્વામીએ જે કામ કર્યા છે આ બ્રહ્માંડમાં કોઈનાથી બને એમ જ નથી. ભગવાનની મૂર્તિ સંબંધી દાદા ખાતરે જીવબાઈ નરા એ જ ઘાટ કર્યા. ભગવાન ઉત્સવ કરાવો, સમયો કરાવો, અહીં રહેવ જ એ રાખ્યા છે. એનું કારણ એ પુરુષોત્તમ રાખ્યા, એને કારણે ગઢપુર આખા બ્રહ્માંડમાં જાણીતું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સંબંધી ઘાટ જ કર્યા કરવાના, અને બીજા ઘાટ થાય જગતના, તો આ જગતના ઘાટોમાંથી કોઈએ કાંઈ મેળવું નથી. રાવણ જેવાય મેળવું નથી, તો સામાન તો એની પાસે છે શું, એ મૂકીને બધા જ ગયેલા છે. ત્યારે સ્વામિનારાયણનો ઘાટ કરવો અને હંભાર કરવા, એનું સ્મૃતિ રાખવી, એ તમે પંચામૃત ખાવ છો એમ કહે છે ભગવાન, સમજાવે છે વિજ્ઞાનથી. એ શાંતિ આપનારી વસ્તુ છે. મનની શાંતિ તમારે જેટલી જોઈએ નથી, એનું કારણ છે એનો સંબંધ નથી. ત્યારે પંચામૃતની સાથે સરખાવે છે એની મૂર્તિને. દુનિયામાં કથા કંઈ થાય પંચામૃત લાવે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ ગણાય. એમ સ્વામિનારાયણની મૂર્તિની સ્મૃતિ રાખવી એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પસંદ છે. અને જગત સંબંધી ઘાટ કરો એ કેવા છે? પંચામૃતમાં. એ પંચામૃતમાં છે એમાં કાંકરા નાખે, થોડનો ધૂળનો ખોબો ભરી નાખે, એના જેવું વસમું તમને લાગવું જોઈએ. અત્યારે પંચામૃત તમે ખાતા હો અને કાંકરા નાખે શેર એક, કેટલું બાજવાનું થાય જોડે, બુદ્ધિ વગરના. આમાં કાંકરા નખાતા છે, કંઈ નો છો, કેમ તારી અક્કલ ઉઠી ગઈ છે, એમ કેટલું લડે. અને ખોબો ભરીને ધૂળ નાખે, પંચામૃત હોય 10 શેર જેટલું, બાજવાનું થાય. એમ પંચામૃતની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ છે, એની સ્મૃતિ રાખો, એ પંચામૃત ખાવ છો તમે. અને જગતના ઘાટ કરો છો એ કાંકરા અને ધૂળ છે, નીકળે નહીં કાંઈ. કોઈએ કાઢ્યું નથી ને અત્યાર સુધી. આ બ્રહ્માંડ સર્જાણું ત્યારથી નંદ સંતોએ તો એમ લખ્યું 14 લોકની આશા અમે છોડી દીધી, 1 લોકની નહીં. 14 લોકમાં કાંઈ નથી. ત્યારે એ પંચામૃત જમ્યા છે, આ એમને યાદ કરે છે. અને જેને ધૂળનો ખોબો અંદર નાખ્યો એ ઘાટ ખરાબ, કોઈ થયું નહીં. દુર્યોધન જેવા માણસે કંઈ મેળવ્યું નહીં, રાવણ જેવાય મેળવ્યું નહીં, કંસ જેવાય મેળવ્યું નહીં, હરણ્યકશ્યપા જેવું કંઈ મેળવ્યું નહીં. એ કાંકરા હતા અને ધૂળ હતી. અને સ્વામિનારાયણની મૂર્તિની સ્મૃતિ રાખો એ તમે પંચામૃત જમો છો, આમ વિજ્ઞાનથી સમજાયું. અત્યારે તમે સ્વામિનારાયણ 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 ભગવાનની માનસી પૂજા કરો, આત્મા તરત જ ખીલી ઉઠે. માનસી પૂજા કરો. હું પરદેશ ગયો, એમાં એક પાડગોલના માણા હતા. હવે હું ત્યાં ગયો ત્યારે મને મળવા આવ્યો, ત્યારે એનો છોકરો મારા ખોળામાં બેઠો અને મને કહે ચાંદલો કરો. અને મારો તેજસ્વી આ ક્યાંથી? આ કંઈ ભગત એવો હતો નહીં. પછી મેં એને પૂછ્યું તમે કંઈ કરો છો સ્વામિનારાયણનું? ક્યાં કે તમે બતાવ્યું છે ને. મેં શું બતાવ્યું છે? તો કે રોજે એક વખત વડતાલની મૂર્તિ ત્યાં રહીને તારે જોવી. અને હું તાંડા રહેલો એટલે મંદિર, ચોક, મૂર્તિઓ, જ્ઞાનબાગ એ બધું જોયેલું. તે રોજે હું સવારમાં નાહી અને વડતાલનું મંદિર, ચોક અને પછી મૂર્તિઓ એને પગે લાગું, ત્યાં ગલ્લામાં બધે પૈસા નાખું, પછી ગોમતી જાઉં, એ માથે પાણી ચડાવું, પછી જ્ઞાનબાગમાં આવું, તમને જે સ્વામિનારાયણ કહું, અને પછી મારે ઘેર જાઉં. બરાબર છે, તમે જાઓ. ત્યારે
ભગવાનનો વાંક નથી. ઘણા લોકો કહે તું ભગત છો નામ કે મૂળમાં જ વાંધો છે, ખાટલે મોટી ખોટ પાયો જ નથી. એનું છે જ નહીં. ત્યારે એમાં અખંડ વ્રતિ એ તમે થોડી રાખશો, થોડીક જ રાખજો. એક દાડામાં 4-5 વખત એને વડતાલની મૂર્તિઓ આપણા ઘરમાં મૂર્તિને સંભાળશો, માનસી પૂજા કરશો અથવા ફૂલ ઘરમાં ચડાવશો, એ કરશો એ તમે પંચામૃત ખાવશો. અને આ જગતના ઘાટ છે એ ધૂળ અને કાંકરા છે, એ હારામાં પડે. તમે જેટલો બીજો ઘાટ ગળ્યો એમાં નીકળતું કાંઈ નથી. આમ જો નીકળતું હોય તો બ્રહ્માનંદ સ્વામી જેવા સમ્રાટ કવિ રાજા મહારાજા માન આપે એ આમાંથી ખસીનામાં ન આવે. એ ભગવું લગડું ન પહેરે. તેમને બહુ રાજાએ કહ્યું બ્રહ્માનંદજી આ તમે શું કર્યું, ફકીર લીધી. તો એણે કહ્યું એને સમજાવે, તું આ ફકીરી આ ફન છોડવાનો છે એને સમજાવે, પણ એ લે નહીં. બહુને સમજાવ્યું એણે, જાના હૈ નર અકેલા જાના હૈ, એ સમજાવ્યું. પણ જ્ઞાન સજી મહારાજ, મૂર્તિનો સંબંધ કરાવનાર સજી મહારાજ, એટલે સજી મહારાજ જ એમાં મુખ્ય રહે દરેક વસ્તુમાં, બીજા કોઈને ખબર નહીં. સમજાવે એ, કરાવે એ. એટલે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અમે તમે ઘરમાં બેસશો અને ચોખા લઈને પૂજન કરશો, ફૂલનો હાર, એ તમે અમૃત ખાઓ છો. અને આ જગતના ઘાટ કરશો એ કાંકરા અને ધૂળ સમાન છે, નીકળવાનું કાંઈ નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે એ તમારે અંદર જવું પડશે, તમારે આત્માની અંદર આને વિચાર કરવો પડશે. મને કેટલો ભગવાનની સ્મૃતિ રહે છે અને કેટલા જગતના ઘાટ છે એ તમારે તપાસવું પડશે. એ કોઈને ખબર નહીં પડે. ત્યારે એ ખબર ના પડે કોઈને. મુક્તાનંદ સ્વામી જેવાને પણ ભગવાને કીધું. મુક્તાનંદ સ્વામી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હતા. એને એક તુંબડી હતી, એ આમ સૂકવા મૂકેલી રંગ. એમાં એને મને એમ કે કાગડો બેસે ને પાડી દેશે તો આમ આંખ વેચીને બેઠા. ભગવાન કે મુક્તાનંદજી કહે મહારાજ હજુ તુંબડીનું ધ્યાન થાય છે. હા મહારાજ ખરી વાત છે. ત્યારે એ જોવાનું અંદર આપણે શરીરમાં કેટલી વૃત્તિ રહેશે અને આ જગતમાં કેટલી રહે છે અને એના ઘાટ કેટલા છે એ આત્માની અંદર વિચારવાનું બધાને કહે છે. આ વસ્તુ સાંભળીને તમે ભગવાનની મૂર્તિ આગળ થોડો ટાઈમ બેસો, અડધો કલાક બેસશો, થોડો કઈ બેસશો, આખા દે તો એ અમૃત તમે જમવા બેઠા છો. અને જગતના ઘાટ કરશો ને જગતમાં જશો એ તો કાંકરા છે, ધૂળ છે, નીકળવાનું કાંઈ નથી. કોઈએ અત્યાર સુધી કાઢ્યું નથી, બધાએ મૂકીને જ ગયા છે, માથું ફોડીને ગયાની જોડે. બ્રહ્માનંદ સ્વામી એ કેટલા કામ કર્યા નથી એક મૂર્તિને કારણે. જો આમાં એમને ન હોય તો એ તો ઘણા વૈભવી અને વૈભવ હતો એની પાસે, તો ઘેરે હતો. પણ ભગવાને એને ગર્ભમાં બી જ્ઞાન આપ્યું હતું, જાણતા હતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં એમને વૃત્તિ રાખી અને લાખો જીવને વૃત્તિ રહે એટલા માટે 3 મંદિર બાંધ્યા. એને કીર્તનો પણ એટલા કર્યા કે જે તમારો જીવ વાંચો એટલે મૂર્તિમાં જ જાય. એટલું એને લખ્યું છે કે જે આ દુનિયામાં કોઈ એને પૂરું સમજાવી નહીં શકે, એટલું એને બ્રહ્માંડજી લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે એમના કીર્તનો અક્ષરધામમાં ગવાય છે. અહીંથી શીખીને ગયેલા ત્યાં ગાતા હશે. એ મૂર્તિ જ છે ત્યાં. જે મૂર્તિના એમણે કીર્તન કર્યા એ જ મૂર્તિ અક્ષરધામમાં છે. ત્યાં અક્ષરધામમાં એના કીર્તનો ગવાય છે. બ્રહ્માનંદજીના એ મૂર્તિને વિશે કહે છે. એને કહ્યું છે કે હું તમારા ઈષ્ટદેવ તો હું કોઈને નહીં જાણું તમારા વગર, અને મારા હાથ તો ક્યાંય નહીં આમ થાય ઈષ્ટદેવ જાણીને. આમ થા હું કરીશ, ઈષ્ટદેવ જાણીને નહીં કોઈને હાથ જોડું. અને હવે મારું મસ્તક ક્યાંય પણ નહીં નમે. આ બ્રહ્માંડના કોઈ તીર્થમાં મારું મન નહીં ચોટે. ઈચ્છાથી કીધું એને. પુરુષોત્તમ જાણ્યા અને અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યા એ જાણે, એટલે વચમાં નહીં.
મારું ક્યાંય મન નહીં માને, મારું મન તમારી ચરણની રથ છે માથે ચડાવું, તે મને પુરુષોત્તમ સાંભળો અને મારું કલ્યાણ થાય. અને એમની અખંડ વૃત્તિ રહેતી હોય તો જ આવા હોય. એ ઘોડો કામી હતો, તે ઘોડી વગરનું રહેવાયની નથી. પછી આમ વિચાર આવડો હતો, બ્રહ્માંડજી પડે આમ થાય એવી પણ ઈચ્છા હતી. એ ઘોડો લાવ્યા અને કે આના પર તમે બેસો. ઘોડા પર બેઠા પછી ઘોડો નિષ્કામી થયો. એ ઘોડી સામું ના જોવે, એ બ્રહ્માંડજી બેઠેલા છે. એ શેને કારણે બધું બન્યું? એક મૂર્તિમાં અખંડ વૃત્તિ રહેતી એને કારણે બન્યું. અને મૂર્તિના એને કીર્તનો બનાવ્યા છે. આ દુનિયામાં મૂર્તિના કીર્તન નહીં, કંઈ જાણે પણ નહીં. હવે બીજો એક પ્રશ્ન પૂછાય છે સજી મહારાજને, એ ગઢપુરમાં પૂછાય છે અને વસોના વિપ્રો છે. વસોમાં અદ્ભુતાનંદ સ્વામીએ ભગવાનનો સંબંધ કરાવેલો છે. એ કેટલાક આગેવાનો સ્વામિનારાયણના સાધુને ગામમાં જવા દેતા નહોતા, એવો એક પ્રબંધ કરેલો હતો. પણ અદ્ભુતાનંદ સ્વામી કે તમારું ચાલે છે કે સ્વામિનારાયણનું ચાલે છે? એ અદ્ભુતાનંદ સ્વામી ત્યાં રોકાણા અને પછી એની અંદર દાખલ ના થાય વસોમાં, એટલા માટે માંસ રાખ્યો. પણ માંસ આગો પાછો ગયો એટલે અદ્ભુતાનંદ સ્વામી અંદર જતા રહ્યા. એમાં એક મોટા પટેલ, એ ભગવાનની મૂર્તિ હોય લાલજી, એટલે પૂછતા કાયમ પણ બેસીને આમ સામે મૂર્તિ આમ રે અને પૂજે. પણ અદ્ભુતાનંદ સ્વામી બોલ્યા સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભુ, એટલે આખી જે મૂર્તિ હતી એ આમ ફરી ગઈ. ત્યારે પટેલે જાણ્યું ગમે તે પણ આ પરમેશ્વરના સાધુ છે. પછી એને ઉપર ઉતાર્યા, રસોઈ કરાવી. અને જે મોટા પટેલે બંધ કરાવેલો આગેવાના તરણે, એણે કહ્યું કે સાધુને નહીં રહેવા દેવાના, કે તો શિરને સાંટે છે, એ નહીં જાય. એ ભગવાનના સાધુ છે, એને કારણે તમારે શું કરવું છે? એ સત્સંગ કરાવ્યો. એ વસોના વાલા વિપ્ર ધ્રુવે સજીમાને એક સવાલ કર્યો. ઘણા વિદ્વાન હશે, ઘણા બુદ્ધિશાળી હશે, તો ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આ દેહ છે અને એના સંબંધી છે, એના જે અહમમત આ મારું છે એ મનાય છે, છૂટતું કેમ નથી? એ ટળે કેમ? આ દેહ મારો નહીં અને હગા મારા નહીં. ત્યારે આમ જગત મૂકે છે, એકે એક હગાએ મૂકે છે ને આ દેહ મૂકે છે, પણ વેલાહાર નથી મૂકાતું. મૂકે બધાય, આ વેલાહાર કેમ ટળતું નથી? અત્યારે આપણે ક્યાંક હશું ત્યારે ત્યાંથી દેહ મૂક્યો, અત્યારે કોને સાંભળે છે? કોઈને કાંઈ નહીં. એવું ને એવું આ છે પાછો, આ મૂક્યું નથી ને આગળ પડદો પડી ગયો નથી. એ ટળતા કેમ નથી? ત્યારે એ બુદ્ધિશાળી હોવા જોઈએ બહુ જ. આ પ્રશ્ન જે પૂછે છે તો બહુ જ બુદ્ધિશાળી હોય. આ કોઈને પ્રશ્ન જ ન આવડે. બધા શું કે એ ભગવાન મારે છોકરો નથી, બીજું તો કશું એક માટીની ખોટ છે, ભાઈ લઈને એક ઢેફું. આ પૂછે છે બીજી જાતનું. આનો આ દેહનો ઘાટ ન થાય અને સગાનો ઘાટ ન થાય, એ ટળે કેમ? ત્યારે ભગવાન કહે છે એની બુદ્ધિ જ વિપરીત છે. વિપરીત એટલે વિચાર વગરની છે. હા, ત્યારે એ સમજણ પાડશે. એમને તો બહુ સમજાયું છે, પણ એક દ્રષ્ટાંત આપ્યું છે એ અલૌકિક છે. આ તો એને આપણે સમજાવતા તો કેટલો સમય માગી લે એટલું છે એમાં. પણ આ વાત સાંભળીને છૂટા પડ્યા છે અને દેહ છતાં ભગવાનને પામ્યા છે. પેલો દેહ છતાં નહીં અને મરીને નહીં, મેળે જ નહીં. ત્યારે એક આ જેમ આપણું આ શરીર છે એનો ઉપર ડગલો શીવડાવી દરજીને ત્યાં, અને એ દરજીને આપણે બાપ કહીએ અને દર્જનને માં કહીએ, એ તમે કહેશો ભગવાન કે બોલો કે ના? ત્યારે આ જીવનો જે ડગલો છે
જેના થકી ઉત્પન્ન થાય અને તમે મા બાપ કેમ કહો છો? આ તો બદલવાના છે બધાય. આવી તો આખું બ્રહ્માંડ મા બાપથી કર્યું છે, તો એનો અંત આવ્યો નથી હજુ. આમને માટા મારે છે. આપણે ગમે ત્યાં મા બાપ મૂકીને આવ્યા, હવે અત્યારે કર્યા, પછી મરશું ત્યારે બીજા નવા. આને તો ગધાડાને બાપ કર્યો છે અને ગધેડીને માં કરીશ, કોઈ વસ્તુ બાકી નથી મૂકી આને. એ તમને એ બુદ્ધિ જેની વિપરીત થઈ છે, એટલે આ તમે મા બાપને સાચા માનો છો, એ મા બાપ સાચા નથી. હવે આ કોને બે? આ સામાન્ય બેહતું છે. અહીં ડોહો મરી ગયો હોય, અમેરિકામાં છોકરો એ રાખી મૂકજો, ડોહો બાળવા આવો છે, ત્યાં તો વહેલા રહેવું તો નહીં, ચાકરી કરવા દેખાડ્યું એ તેને. ત્યારે આ બદલવાનું જ છે. ડગલો ફાટ્યો નથી ને બીજો પસીવડાયો નથી. આ ગરડું થઈને ફાટવા માંડે, એની આંખો બંધ થઈ જાય, દાંત પડી જાય, કાને સંભળાય નહીં, એ ડગલો ફાટવાનો. હવે ફાટ્યો એટલે બીજો સીવડાવવાનો નવો, હાવ નવો, કોરો ધાકોર જેવો નવો. એ બીજો દરજી કરવાનો, દર્જણી કરવાના. આ માને તે બરાબર નથી. ભગવાને કરોડો માસ પાછા મુકાવશે આ સમજણથી જ. મોટા સાધુ કોઈ દાડો માને બાપને કુટુંબને સંભાળવાનું નહીં, એવું ભગવાન જ્ઞાન આપશે. અને અજ્ઞાની ક્યારે સમજે? આ મૂકે તારે. તે ઘડી કે હવે જવાનું થયું, જાઉં છું હો. ત્યાં છોકરા કે બાપા એ તો જવું જ પડે ને. એમાં કે છૂટકો ભાઈ રડવા મળે બહુ. અરે રે મેં આમણે મકાન બાંધ્યું, ભગવાને કંઈ વિચાર કર્યો નહીં, મારો કરશે બધું તારો વિચાર. તો પેલું કાળોતરીમાં લખે ને, મરી ગયા, બહુ જ ખોટું થયું, એ નહોતા લઈ જવાના, પણ હવે ભગવાનને ગમ્યું તે ખરું, તારું ગમ્યું. હવે આને બેહાડી મેળે ડોહા ઘરમાં બધાય, બે ડોહા જ ભારે પડે છે ને. બધા કે ડોહો જાય એમ હારું, ડોહો જાય એમ હારું. બૈરા કે ડોહો જાય લાજ કાઢવી માટે, જાય એમ જ હારું. આને રહેવું છે અહીંયા. આ તો નરા ભૂતરા પાક્યા એટલા છે, કહો નરા ભૂતરા આઈને રે. એને વિપરીત બુદ્ધિ છે, એટલે ભગવાન એને સમજાવશે ડગલાનું. આવા ડગલા તો બદલવા જ પડવાના છે. ફાટ્યો એટલે બદલવાનો. અને આ બધા ફાટે જ, એ ક્યાં સુધી ચાલે? એમ ભગવાન સ્વામિનારાયણે એટલું બધું આમાં સમજાયું છે. ત્યારે એમાં કોઈ સારો ગુણ આવતો નથી. આમાં છે નહીં, એટલે પછી ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે 84 લાખનો સંબંધ રહ્યો નથી તો આનો રહેવાનો જ નથી. તમે ગમે એટલો કરો ને, કડડોડ ભૂસ. અને એ સંબંધમાં ભગવાનની આ વાણી ઉપર હજારો કીર્તનો નન સંતોએ આમાંથી છૂટા પડવાના લખ્યા. એ તો બીજા કોઈને આવડે નહીં. આ સંસારી તો જોઈન્ટ કરે. અત્યારે આ લગ્નનો વિધિ કરનાર બાઈ ભાઈની જોડે જોઈન્ટ કરે, પણ પરમેશ્વર હાથે જોઈન્ટ કરનાર નહીં કોઈ. હવે તમારે હસ્તમેળાપ કરવાનો છે, હાથ બહાર કાઢો, એ તો કાઢેલો છે કેદાડાનો. હવે તમારે બેને ભેગા થઈને કાયમ રહેવાનું છે, એટલે પેલું કે છેલ્લું છૂટું પડવાનું છે. એ હું કહી દે ને, હું તમને ભેગા કરું છું, પણ ગમે ત્યારે બેને છૂટું પડવાનું છે ને એકાબીજાને રાંડવાનું છે. એ નથી કહેતા. ભગવાન જોડે નથી જોઈન્ટ કરતા. આમાં કર્યું છૂટવાનું ત્યાં. જગતને એ જ આવડે છે. પછી એનું બધું ગોઠવણી પાછી હોય એની હો. 12 વાગે ચોઘડિયું હારો આવે. હવે આ બધા ચોઘડિયા છે, સાલો બનો હકણો બેસ એ કરે. ત્યારે
12 વાગે નીકળીને પસ્તાનું કરવાનું છે. બીજે હજુ તો હજુ બધાને પસ્તાવાનું થશે. ત્યારે એના ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રે. હવે એ તો આ લોક આમને સમજણ પડે, બીજાને આ સમજણ જ ન પડે. મૂર્તિ શું અને વૃત્તિ શું અને રાખવી કેમ એ આવડે નહીં. અને ભગવાન સ્વામિનારાયણે પણ એ શીખવાડ્યું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યાં પોતાની મૂર્તિ પધરાવી એ મૂર્તિમાં જાય. અક્ષરધામમાં એક જ મૂર્તિ છે અને અહીંયા એ એક જ છે ને અહીંયા સૌમાં રહેલા કહ્યું છે. જોઈએ એમનો જ આકાર, એમાં બીજો આકાર એમાં ઓછો કામ લાગે. આ જ આકાર જોઈ ત્યારે આત્માની અંદર એ ભગવાનનું સ્વરૂપ કેમ ઉતારવું, અનેક પ્રકારની ક્રિયા કરેલી છે. અને નંદ સંતોએ ભગવાનના સ્વરૂપમાં જોડવા માટે એટલા કીર્તનો કર્યા છે. અને ભગવાનને પ્રાર્થના કરી કે મારી દ્રષ્ટિ આગળ રહેજો. એક ભાઈએ ભગવાનને કહ્યું તમે રોકાવો કે હું નહીં રોકાઉં, હું જઈશ. તો જાઓ, પણ મારી વૃત્તિથી તમે જો નીકળી જાઓ તમે ખરા કહેવાઓ. એટલી વૃત્તિથી પકડી રાખેલી વૃત્તિ. જ્યાં જ્યાં ભગવાન ગયા છે એ વૃત્તિને કારણે જ પધારેલા છે. જેને જેને તેડવા ગયા છે એનું કારણ વૃત્તિ છે. અને જે ભગવાનના ભગત હતા નથી ગયા એમાં વૃત્તિ નથી, એનું એ કારણ છે. બીજું કોઈ કારણ નથી. જે રાખવાની કંઈ ત્યાં ન રાખી. ત્યારે જેનું જેનું રક્ષણ થયું, સમુદ્રમાં થયું, અગ્નિ થકી થયું, હજારો જાત થયું, એ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાને કારણે બન્યું. જે ખેલ છે વૃત્તિનો, અને વૃત્તિ છે નિર્ગુણ, એ કોઈને ખબર ના પડે. અત્યારે તમે ડેરામાં, ભગવાનના ડેરામાં જાઓ અને હરિકૃષ્ણમાના ચરણનો સ્પર્શ કરો, એ કોઈને ખબર ના પડે, એ કોઈ રોકી શકે. એ મૂર્તિને તમે મળો, દંડવત કરો, બથમાં ગાલીને મળો, હાર પહેરાવો, એ વૃત્તિ નિર્ગુણ કહેવાય છે. એમાં ગુણ નહીં, કોઈને ખબર ના પડે. આ ભગવાન લેવા આવે તે પણ જેની વૃત્તિ હોય એને જ ખબર પડે, જોડે બેસે નહીં. અત્યારે તમે ખેતરમાં હો અને ભગવાનમાં વૃત્તિ જોડો અને એ વૃત્તિ દ્વારા મૂર્તિ તમે લાવો, તમે એને જોઈ શકો, બીજો જોઈ શકે નહીં. એને વૃત્તિ કહેવાય છે. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ આ ખંડિત નહીં. ત્યારે આપણા નંદ સંતોએ પોતે કર્યું અને લખ્યું, હવે મારા વાલાને નહીં રે વિસારું રે. વિસારીશ નહીં. શ્વાસ શ્વાસ તે નિત્ય સંભારું રે. પડ્યું મારે સહજાનંદજી શું પાનું રે. હવે હું તો કેમ કરી રાખી છે છાનું રે. આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે. એ વર ના મળે ખર્ચે નાણું રે. એ વર ભાગ્ય વિના નવ ભાવે રે. એ એટલા હજારો કીર્તનો ભગવાનની મૂર્તિમાં જોડાવા માટે નંદ સંતોએ લખ્યા અને બધાએ મૂર્તિમાં જોડાણા. ત્યારે એણે શું કામ કર્યા? એ આત્મા જ્યારે જેમ દેહમાં આત્મા હોય તો દેહ હલન ચલન કરે, ખાય પીવે, આનંદ કરે, કિલ્લોલ કરે. પણ જો આત્મા નીકળી જાય તો એની કોઈ કિંમત નહીં. તેમ આત્માને પુરુષોત્તમ નારાયણનો સંબંધ નહીં તો એ આત્મામાં કાંઈ નહીં, હાવ નિર્માલ પાર વગરના છે, ટક્કાના તેર છે. હાવ એ શેને કારણે છે? તો કે ભગવાનની મૂર્તિનો સંબંધ બિલકુલ નહીં. ભગવાને એક વિજ્ઞાનથી સમજાયું છે કે મશાલ હળગતી હોય એની પાસે અજવાળું વધારે હોય છે, તે ઓછું ને આગળ તો બિલકુલ નહીં. તેમ ભગવાન સ્વામિનારાયણ જે મૂર્તિ છે એની સ્મૃતિ, અખંડ સ્મૃતિ એ બ્રહ્માનંદ સ્વામીએ એ રાખેલી છે. એણે તો એટલી બધી પ્રાર્થના ભગવાનને કરી છે મૂર્તિ માટે, તમે મારા હૃદયમાં રહેજો.
મારામાં શું અવગુણ છે તમે દેખાતા નથી, તમારી રચના મને લાગી છે, તમારા વગર મને કંઈ ચેન પડતું નથી, કંઈ કળ પડતી નથી, કંઈ ખબર પડતી નથી, એવું એમને તો બહુ જ કહ્યું છે એના ઉપર. એ ભગવાન મારા અપરાધને માફ કરજો, તમે જે કહેશો તે હું કરીશ. એ બ્રહ્માનંદ સ્વામીએ જે કામ કર્યા છે આ બ્રહ્માંડમાં કોઈનાથી બને એમ જ નથી. ભગવાનની મૂર્તિ સંબંધી દાદા ખાતરે જીવબાઈ નરાય એ જ ઘાટ કર્યા. ભગવાન ઉત્સવ કરાવો, સમયો કરાવો, અહીં રહેવ જ એ રાખ્યા છે. એનું કારણ એ પુરુષોત્તમ રાખ્યા, એને કારણે ગઢપુર આખા બ્રહ્માંડમાં જાણીતું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સંબંધી ઘાટ જ કર્યા કરવાના, અને બીજા ઘાટ થાય જગતના, તો આ જગતના ઘાટોમાંથી કોઈએ કાંઈ મેળવું નથી, રાવણ જેવાય મેળવું નથી. તો સામાન તો એની પાસે છે શું, એ મૂકીને બધા જ ગયેલા છે. ત્યારે સ્વામિનારાયણનો ઘાટ કરવો અને હંભાર કરવા, એનું સ્મૃતિ રાખવી, એ તમે પંચામૃત ખાઓ છો એમ કહે છે ભગવાન, સમજાવે છે વિજ્ઞાનથી. એ શાંતિ આપનારી વસ્તુ છે. મનની શાંતિ તમારે જેટલી જોઈએ નથી, એનું કારણ છે એનો સંબંધ નથી. ત્યારે પંચામૃતની સાથે સરખાવે છે એની મૂર્તિને. દુનિયામાં કથા કંઈ થાય, પંચામૃત લાવે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ ગણાય. એમ સ્વામિનારાયણની મૂર્તિની સ્મૃતિ રાખવી એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પસંદ છે. અને જગત સંબંધી ઘાટ કરો એ કેવા છે? પંચામૃતમાં. એ પંચામૃતમાં છે એમાં કાંકરા નાખે, ધૂળનો ખોબો ભરી નાખે, એના જેવું વસમું તમને લાગવું જોઈએ. અત્યારે પંચામૃત તમે ખાતા હો અને કાંકરા નાખે શેર એક, કેટલું બાજવાનું થાય જોડે, બુદ્ધિ વગરના. આમાં કાંકરા નખાતા હશે, કંઈ નો છો, કેમ તારી અક્કલ ઉઠી ગઈ છે, એમ કેટલું લડે. અને ખોબો ભરીને ધૂળ નાખે, પંચામૃત હોય 10 જેટલું, બાજવાનું થાય. એમ પંચામૃતની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ છે, એની સ્મૃતિ રાખો, એ પંચામૃત ખાવ છો તમે. અને જગતના ઘાટ કરો છો એ કાંકરા અને ધૂળ છે, નીકળે નીકાળે. કોઈએ કાઢ્યું નથી ને અત્યાર સુધી. આ બ્રહ્માંડ સર્જાણું ત્યારથી નંદ સંતોએ તો એમ લખ્યું 14 લોકની આશા મેં છોડી દીધી, 1 લોકની નહીં. 14 લોકમાં કાંઈ નથી. ત્યારે એ પંચામૃત જમ્યા છે, આ એમને યાદ કરે છે. અને જેને ધૂળનો ખોબો અંદર નાખ્યો એ ઘાટ ખરાબ, કોઈ થયું નહીં. દુર્યોધન જેવા માણસે કંઈ મેળવ્યું નહીં, રાવણ જેવાય મેળવ્યું નહીં, કંસ જેવાય મેળવ્યું નહીં, હરણ્યકશ્યપા જેવું કંઈ મેળવ્યું નહીં. એ કાંકરા હતા અને ધૂળ હતી. અને સ્વામિનારાયણની મૂર્તિની સ્મૃતિ રાખો, એ તમે પંચામૃત જમો છો. આમ વિજ્ઞાનથી સમજાયું. અત્યારે તમે સ્વામિનારાયણ 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 ભગવાનની માનસી પૂજા કરો, આત્મા તરત જ ખીલી ઉઠે. માનસી પૂજા કરો. હું પરદેશ ગયો, એમાં એક પાડગોલના માણા હતા. હવે હું ત્યાં ગયો ત્યારે મને મળવા આવ્યો, ત્યારે એનો છોકરો મારા ખોળામાં બેઠો અને મને કહે ચાંદલો કરો. અને મારો તેજસ્વી આ ક્યાંથી? આ કંઈ ભગત એવો હતો નહીં. પછી મેં એને પૂછ્યું, તમે કંઈ કરો છો સ્વામિનારાયણનું? ક્યાં? કે તમે બતાવ્યું છે ને. મેં શું બતાવ્યું છે? તો કે રોજે એક વખત વડતાલની મૂર્તિ ત્યાં રહીને તારે જોવી. અને હું તાંડા રહેલો એટલે મંદિર, ચોક, મૂર્તિઓ, જ્ઞાનબાગ એ બધું જોયેલું. તે રોજે હું સવારમાં નાહી અને વડતાલનું મંદિર, ચોક અને પછી મૂર્તિઓ એને પગે લાગું, ત્યાં ગલ્લામાં બધે પૈસા નાખું, પછી ગોમતી જાઉં, એ માથે પાણી ચડાવું, પછી જ્ઞાનબાગમાં આવું, તમને જે સ્વામિનારાયણ કહું, અને પછી મારે ઘેર જાઉં. બરાબર છે, તમે જાઓ. ત્યારે ભગવાનનો વાંક નથી.
ઘણા લોકો કહે તું ભગત છો નામ કે મૂળમાં જ વાંધો છે, ખાટલે મોટી ખોટ પાયો જ નથી. એનું છે જ નહીં. ત્યારે એમાં અખંડ વ્રતી એ તમે થોડી રાખશો, થોડીક જ રાખજો. એક દાડામાં 4-5 વખત એને વડતાલની મૂર્તિઓ આપણા ઘરમાં મૂર્તિને સંભાળશો, માનસી પૂજા કરશો અથવા ફૂલ ઘરમાં ચડાવશો, એ કરશો એ તમે પંચામૃત ખાવશો. અને આ જગતના ઘાટ છે એ ધૂળ અને કાંકરા છે એ હારામાં પડે. તમે જેટલો બીજો ઘાટ ગળ્યો એમાં નીકળતું કાંઈ નથી. આમ જો નીકળતો હોય તો બ્રહ્માનંદ સ્વામી જેવા સમ્રાટ કવિ રાજા મહારાજા માન આપે એ આમાંથી ખસીનામાં ન આવે. એ ભગવું લગડું ન પહેરે. તેમને બહુ રાજાએ કહ્યું બ્રહ્માનંદજી આ તમે શું કર્યું? ફકીર લીધી. તો એણે કહ્યું એને સમજાવે, તું આ ફકીરી આ ફન છોડવાનો છે એને સમજાવે, પણ એ લે નહીં. બહુને સમજાવ્યું એણે, જાના હૈ નર અકેલા જાના હૈ, એ સમજાવ્યું. પણ જ્ઞાન સજી મહારાજ, મૂર્તિનો સંબંધ કરાવનાર સજી મહારાજ, એટલે સજી મહારાજ જ એમાં મુખ્ય રહે દરેક વસ્તુમાં, બીજા કોઈને ખબર નહીં. સમજાવે એ, કરાવે એ. એટલે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અમે તમે ઘરમાં બેસશો અને ચોખા લઈને પૂજન કરશો, ફૂલનો હાર, એ તમે અમૃત ખાવશો. અને આ જગતના ઘાટ કરશો એ કાંકરા અને ધૂળ સમાન છે, નીકળવાનું કાંઈ નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે એ તમારે અંદર જવું પડશે, તમારે આત્માની અંદર આને વિચાર કરવો પડશે. મને કેટલો ભગવાનની સ્મૃતિ રહે છે અને કેટલા જગતના ઘાટ છે એ તમારે તપાસવું પડશે. એ કોઈને ખબર નહીં પડે. ત્યારે એ ખબર ના પડે કોઈને. મુક્તાનંદ સ્વામી જેવાને પણ ભગવાને કીધું. મુક્તાનંદ સ્વામી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હતા. એને એક તુંબડી હતી, એ આમ સૂકવા મૂકેલી રંગ. એમાં એને મને એમ કે કાગડો બેસે ને પાડી દેશે તો આમ આંખ વેચીને બેઠા. ભગવાન કે મુક્તાનંદજી કહે મહારાજ હજુ તુંબડીનું ધ્યાન થાય છે. હા મહારાજ ખરી વાત છે. ત્યારે એ જોવાનું અંદર આપણે શરીરમાં કેટલી વૃત્તિ રહેશે અને આ જગતમાં કેટલી રહે છે અને એના ઘાટ કેટલા છે એ આત્માની અંદર વિચારવાનું બધાને કહે છે. આ વસ્તુ સાંભળીને તમે ભગવાનની મૂર્તિ આગળ થોડો ટાઈમ બેસો, અડધો કલાક બેસશો, થોડો કે બેસો આખા દે તો એ અમૃત તમે જમવા બેઠા છો. અને જગતના ઘાટ કરશો ને જગતમાં જશો એ તો કાંકરા છે, ધૂળ છે, નીકળવાનું કાંઈ નથી. કોઈએ અત્યાર સુધી કાઢ્યું નથી, બધાએ મૂકીને જ ગયા છે. માથું ફોડીને ગયાની જોડે. બ્રહ્માનંદ સ્વામી એ કેટલા કામ કર્યા નથી એક મૂર્તિને કારણે. જો આમાં એમને ન હોય તો એ તો ઘણા વૈભવી અને વૈભવ હતો એની પાસે, તો ઘેરે હતો. પણ ભગવાને એને ગર્ભમાં બી જ્ઞાન આપ્યું હતું, જાણતા હતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં એમને વૃત્તિ રાખી અને લાખો જીવને વૃત્તિ રહે એટલા માટે 3 મંદિર બાંધ્યા. એને કીર્તનો પણ એટલા કર્યા કે જે તમારો જીવ વાંચો એટલે મૂર્તિમાં જ જાય. એટલું એને લખ્યું છે કે જે આ દુનિયામાં કોઈ એને પૂરું સમજાવી નહીં શકે એટલું એને બ્રહ્માંડજી લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે એમના કીર્તનો અક્ષરધામમાં ગવાય છે. અહીંથી શીખીને ગયેલા ત્યાં ગાતા હશે. એ મૂર્તિ જ છે ત્યાં. જે મૂર્તિના એમણે કીર્તન કર્યા એ જ મૂર્તિ અક્ષરધામમાં છે. ત્યાં અક્ષરધામમાં એના કીર્તનો ગવાય છે. બ્રહ્માનંદજીના એ મૂર્તિને વિશે કહે છે. એને કહ્યું છે કે હું તમારા ઈષ્ટદેવ તો હું કોઈને નહીં જાણું તમારા વગર, અને મારા હાથ તો ક્યાંય નહીં આમ થાય ઈષ્ટદેવ જાણીને. આમ થા હું કરીશ. ઈષ્ટદેવ જાણીને નહીં કોઈને હાથ જોડું. અને હવે મારું મસ્તક ક્યાંય પણ નહીં નમે. આ બ્રહ્માંડના કોઈ તીર્થમાં મારું મન નહીં ચોટે. ઈચ્છાથી કીધું એને. પુરુષોત્તમ જાણ્યા અને અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યા એ જાણે, એટલે વચમાં નહીં.
મારું ક્યાંય મન નહીં માને, મારું મન તમારી ચરણની રથ છે માથે ચડાવું, તે મને પુરુષોત્તમ સાંભળો અને મારું કલ્યાણ થાય. અને એમની અખંડ વૃત્તિ રહેતી હોય તો જ આવા હોય. એ ઘોડો કામી હતો, તે ઘોડી વગરનું રહેવાયની નથી. પછી આમ વિચાર આવડો હતો, બ્રહ્માંડજી પડે આમ થાય એવી પણ ઈચ્છા હતી. એ ઘોડો લાવ્યા અને કે આના પર તમે બેસો. ઘોડા પર બેઠા પછી ઘોડો નિષ્કામી થયો. એ ઘોડી સામું ના જોવે, એ બ્રહ્માંડજી બેઠેલા છે. એ શેને કારણે બધું બન્યું? એક મૂર્તિમાં અખંડ વૃત્તિ રહેતી એને કારણે બન્યું. અને મૂર્તિના એને કીર્તનો બનાવ્યા છે. આ દુનિયામાં મૂર્તિના કીર્તન નહીં, કંઈ જાણે પણ નહીં. હવે બીજો એક પ્રશ્ન પૂછાય છે સજી મહારાજને, એ ગઢપુરમાં પૂછાય છે અને વસોના વિપ્રો છે. વસોમાં અદ્ભુતાનંદ સ્વામીએ ભગવાનનો સંબંધ કરાવેલો છે. એ કેટલાક આગેવાનો સ્વામિનારાયણના સાધુને ગામમાં જવા દેતા નહોતા, એવો એક પ્રબંધ કરેલો હતો. પણ અદ્ભુતાનંદ સ્વામી કે તમારું ચાલે છે કે સ્વામિનારાયણનું ચાલે છે? એ અદ્ભુતાનંદ સ્વામી ત્યાં રોકાણા અને પછી એની અંદર દાખલ ના થાય વસોમાં, એટલા માટે માંસ રાખ્યો. પણ માંસ આગો પાછો ગયો એટલે અદ્ભુતાનંદ સ્વામી અંદર જતા રહ્યા. એમાં એક મોટા પટેલ, એ ભગવાનની મૂર્તિ હોય લાલજી, એટલે પૂછતા કાયમ પણ બેસીને આમ સામે મૂર્તિ આમ રે અને પૂજે. પણ અદ્ભુતાનંદ સ્વામી બોલ્યા સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભુ, એટલે આખી જે મૂર્તિ હતી એ આમ ફરી ગઈ. ત્યારે પટેલે જાણ્યું ગમે તે પણ આ પરમેશ્વરના સાધુ છે. પછી એને ઉપર ઉતાર્યા, રસોઈ કરાવી. અને જે મોટા પટેલે બંધ કરાવેલો આગેવાના ત્રણે, એણે કહ્યું કે સાધુને નહીં રહેવા દેવાના, કે તો શિરને સાંટે છે, એ નહીં જાય. એ ભગવાનના સાધુ છે, એને કારણે તમારે શું કરવું છે? એ સત્સંગ કરાવ્યો. એ વસોના વાલા વિપ્ર ધ્રુવે સજીમાને એક સવાલ કર્યો. ઘણા વિદ્વાન હશે, ઘણા બુદ્ધિશાળી હશે, તો ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આ દેહ છે અને એના સંબંધી છે, એના જે અહમમત આ મારું છે એ મનાય છે, છૂટતું કેમ નથી? એ ટળે કેમ? આ દેહ મારો નહીં અને હગા મારા નહીં. આમ જગત મૂકે છે, એકે એક હગાએ મૂકે છે ને આ દેહ મૂકે છે, પણ વેલાહાર નથી મૂકાતું. મૂકે બધાય, આ વેલાહાર કેમ ટળતું નથી? અત્યારે આપણે ક્યાંક હશું ત્યારે ત્યાંથી દેહ મૂક્યો, ત્યારે કોને સાંભળે છે? કોઈને કાંઈ નહીં. એવું ને એવું આ છે પાછો, આ મૂક્યું નથી ને આગળ પડદો પડી ગયો નથી. એ ટળતા કેમ નથી? ત્યારે એ બુદ્ધિશાળી હોવા જોઈએ બહુ જ. આ પ્રશ્ન જે પૂછે છે તો બહુ જ બુદ્ધિશાળી હોય. આ કોઈને પ્રશ્ન જ ન આવડે. બધા શું કે એ ભગવાન મારે છોકરો નથી, બીજું તો કશું એક માટીની ખોટ છે, ભાઈ લઈને એક ઢેફું. આ પૂછે છે બીજી જાતનું. આનો આ દેહનો ઘાટ ન થાય અને સગાનો ઘાટ ન થાય, એ ટળે કેમ? ત્યારે ભગવાન કહે છે એની બુદ્ધિ જ વિપરીત છે. વિપરીત એટલે વિચાર વગરની છે. હા, ત્યારે એ સમજણ પાડશે. એમને તો બહુ સમજાયું છે, પણ એક દ્રષ્ટાંત આપ્યું છે એ અલૌકિક છે. આ તો એને આપણે સમજાવતા તો કેટલો સમય માગી લે એટલું છે એમાં. પણ આ વાત સાંભળીને છૂટા પડ્યા છે અને દેહ છતાં ભગવાનને પામ્યા છે. પેલો દેહ છતાં નહીં અને મરીને નહીં, મેળે જ નહીં. ત્યારે એક આ જેમ આપણું આ શરીર છે એનો ઉપર ડગલો શીવડાવી દરજીને ત્યાં, અને એ દરજીને આપણે બાપ કહીએ અને દર્જનને માં કહીએ, એ તમે કહેશો ભગવાન કે? બોલો કે ના. ત્યારે આ જીવનો જે ડગલો છે
જેના થકી ઉત્પન્ન થાય એને તમે મા બાપ કેમ કહો છો? આ તો બદલવાના છે બધાય. આવી તો આખું બ્રહ્માંડ મા બાપથી કર્યું છે, તો એનો અંત આવ્યો નથી હજુ. આમને માટા મારે છે. આપણે ગમે ત્યાં મા બાપ મૂકીને આવ્યા, હવે અત્યારે કર્યા, પછી મરશું ત્યારે બીજા નવા. આને તો ગધાડાને બાપ કર્યો છે અને ગધેડીને માં કરીશ, કોઈ વસ્તુ બાકી નથી મૂકી આને. એ તમને એ બુદ્ધિ જેની વિપરીત થઈ છે, એટલે આ તમે મા બાપને સાચા માનો છો, એ મા બાપ સાચા નથી. હવે આ કોને બે? આ સામાન્ય બેહતું છે. અહીં ડોહો મરી ગયો હોય, અમેરિકામાં છોકરો એ રાખી મૂકજો, ડોહો બાળવા આવો છે, ત્યાં તો વહેલા રહેવું તો નહીં, ચાકરી કરવા દેખાડ્યું એ તેને. ત્યારે આ બદલવાનું જ છે. ડગલો ફાટ્યો નથી ને બીજો પસીવડાયો નથી. આ ગરઢું થાય ને ફાટવા માંડે, એની આંખો બંધ થઈ જાય, દાંત પડી જાય, કાને સંભળાય નહીં, એ ડગલો ફાટવાનો. હવે ફાટ્યો એટલે બીજો સીવડાવવાનો, નવો, હાવ નવો, કોરો ધાકોર જેવો નવો. એ બીજો દર્જની કરવાના. આ માને તે બરાબર નથી. ભગવાને કરોડો માસ પાછા મુકાવશે આ સમજણથી જ. મોટા સાધુ કોઈ દાડો માને કે બાપને કુટુંબને સંભાળવાનું નહીં, એવું ભગવાન જ્ઞાન આપશે. અને અજ્ઞાની ક્યારે સમજે? આ મૂકે તારે. તે ઘડી કે હવે જવાનું થયું, જાઉં છું હો. ત્યાં છોકરા કે બાપા એ તો જવું જ પડે ને. એમાં કે છૂટકો ભાઈ રડવા મળે બહુ, અરે મેં આમણે મકાન બાંધ્યું. ભગવાને કંઈ વિચાર કર્યો નહીં, મારો કરશે બધું તારો વિચાર. તો પેલું કાળોતરીમાં લખે ને, મરી ગયા, બહુ જ ખોટું થયું, એ નહોતા લઈ જવાના, પણ હવે ભગવાનને ગમ્યું તે ખરું, તારું ગમ્યું. હવે આને બેહાડી મેલે ડોહા ઘરમાં બધાય, બે ડોહા જ ભારે પડે છે ને. બધા કે ડોહો જાય એમ હારું, ડોહો જાય એમ હારું. મેરા કે ડોહો જાય લાજ કાઢવી માટે, જાય એમ જ હારું. આને રહેવું છે અહીંયા. અહીં તો નરા ભૂતરા પાક્યા એટલા છે, કહો નરા ભૂતરા આઈને રે. એને વિપરીત બુદ્ધિ છે, એટલે ભગવાન એને સમજાવશે ડગલાનું. આવા ડગલા તો બદલવા જ પડવાના છે. ફાટ્યો એટલે બદલવાનો. અને આ બધા ફાટે જ, એ ક્યાં સુધી ચાલે? એમ ભગવાન સ્વામિનારાયણે એટલું બધું આમાં સમજાયું છે. ત્યારે એમાં કોઈ સારો ગુણ આવતો નથી. આમાં છે નહીં, એટલે પછી ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે 84 લાખનો સંબંધ રહ્યો નથી તો આનો રહેવાનો જ નથી. તમે ગમે એટલો કરો ને, કડોડ ભૂસ. અને એ સંબંધમાં ભગવાનની આ વાણી ઉપર હજારો કીર્તનો નન સંતોએ આમાંથી છૂટા પડવાના લખ્યા. એ તો બીજા કોઈને આવડે નહીં. આ સંસારી તો જોઈન્ટ કરે. અત્યારે આ લગ્નનો વિધિ કરનાર બાઈ ભાઈની જોડે જોઈન્ટ કરે, પણ પરમેશ્વર હાથે જોઈન્ટ કરનાર નહીં કોઈ. હવે તમારે હસ્તમેળાપ કરવાનો છે, હાથ બહાર કાઢો, એ તો કાઢેલો છે કેદાડાનો. હવે તમારે બેને ભેગા થઈને કાયમ રહેવાનું છે, એટલે પેલું કે છેલ્લું છૂટું પડવાનું છે. એ હું કહી દે ને, હું તમને ભેગા કરું છું, પણ ગમે ત્યારે બેને છૂટું પડવાનું છે ને એકાબીજાને રાંડવાનું છે. એ નથી કહેતા. ભગવાન જોડે નથી જોઈન્ટ કરતા. આમાં કર્યું છૂટવાનું ત્યાં. જગતને એ જ આવડે છે. પછી એનું બધું ગોઠવણી પાછી હોય એની હો. 12 વાગે ચોઘડિયું હારું આવે. હવે આ બધા ચોઘડિયા છે, સાલો બનો હકણો બેસ એ કરે. ત્યારે
12 વાગે નીકળીને પસ્તાનું કરવાનું છે. બીજે હજુ તો હજુ બધાને પસ્તાવાનું થશે. અને જે તમારો બેસવાનો ભાઈ ભાઈને રસ છે એ આંકવાનો, પછી નાળિયેર મૂકવાનું, નાળિયેર ગાડું પીણી નાખે પછી નીકળજો. એનો પાસે વિધિ કરે બધો, છૂટા પડવાનો, પેલું નથી કહેતો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ વાત એટલી બધી સમજાવી છે, ગમે તેને આ ચોટી એટલી વાત સમજાવી છે. ભગવાન સ્વામિનારાયણ વિપ્રવાલા ધ્રુવને સમજાવે છે કે તમે જાત જે પકડી તે પણ કાઢી નાખજો. જે તમે બ્રાહ્મણ પડું પકડ્યું છે એ પણ છોડી દેજો, એ કલ્યાણ નહીં કરે. એને સમજાવે. નહીતર આ જાતમાં ચોંટી રહ્યા છે, એ જાત કાંઈ નહીં કરે. તમે વર્ણ છે એમાં ચોંટી રહેશે તો વર્ણ કે કાંઈ નહીં કરે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ વર્ણમાં ચોંટી રહેશો હું આવો વર્ણનો, તો એ વર્ણ કાંઈ નહીં કરે. એને સમજાવે છે. એ બધું માન મૂકીને એ માનતા નહીં તમે. ત્યારે કેટલાય મોટા મોટા વિદ્વાનો, બ્રાહ્મણો, ભૂત ખ્યાતિ ભગવાને જેતલપુરમાં કાઢેલા છે. અને એક ભગવાનને પૈબેક મળ્યો હતો, એ બ્રાહ્મણ જ હતો, પણ ભૂતના ભેગા કર્યા ને હેરાન થઈ ગયો. ભગવાન એને ભગત કર્યો કે તું આ બ્રાહ્મણ થઈને આ શું તે ધંધો કર્યો. એટલે બ્રાહ્મણમાં ચોંટી રહેતા નહીં, ક્ષત્રિયમાં નહીં, એક કામ નહીં આપે. તમે ગમે ત્યાં સંભારો લ્યો, મરતી વખતે કોઈ સંભારો કે હું બ્રાહ્મણ છો તો તું આવવાનો, બીજું કોણ આવે? કોઈ મરતી વખતે કે હું ક્ષત્રિય છું તું નહોતો છું, તું નહોતો છું, બીજું કોણ કરે, કોણ આવે? એક કામ નહીં આપે. ત્યારે બધાએ વર્ણાશ્રમને બાજુ પર રાખીને ભગવાનના સ્વરૂપનો સંબંધ કર્યો, આને મહત્વ નહીં આપ્યું. ત્યારે ભગવાન કહે છે વર્ણાશ્રમને મૂકીને ભ્રમરૂપ થઈને મારા સ્વરૂપમાં જોડાય તો એ જીવને અને મારે કંઈ છેટું નથી. 5 છે બધા, એ પુરુષોત્તમનો સંબંધ થાય છે. ત્યારે દીનાનાથ ભટ્ટ જેવા પણ એ બધું મૂકી અને પરમેશ્વરની પાસે રહેલા છે, અને એને ઘણું ભગવાને બધું આપેલું છે, અને એમણે ગુણ ભગવાનના ગાયેલા છે. પણ આ એક કામ કર્યું નથી. તમે આ એસટીમાં જ બેસજો ને, કહો બેહો, અને બ્રાહ્મણ એમ કે ટિકિટ પેલો માગનારો કે ટિકિટ લાવો, તો કે હું બ્રાહ્મણ છું. હવે ભાઈ હેઠો ઉતર, બટાકાને મુળાત લેવા જજો, નાચ બતાવજો, પૈસા છે. કોઈ ક્ષત્રિય હોય, હાથમાં તરવાર હોય, મૂછોને વળ ચડાવે, એને કહે રીંગણા લેવા, પૈસા છે કે હેડ વાંબડો દરબાર હોય તો ક્યાંય નહીં ને, એ વસ્તુ નહીં કે નહીં. એટલે આ વર્ણ અને આશ્રમમાંથી નહીં નીકળે. રહેવું એ સારું છે, પણ એનાથી થવાનું કાંઈ નથી. એ તો જીવ છે, એ તો તમે કર્યું, બધા ઊભું કર્યું છે, એમાં કાંઈ મેળ નહીં પડે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે એને મૂકી અને મારા સ્વરૂપમાં ચોટશો તો એનાથી તમારે ને મારે છેટું બિલકુલ નહીં રહે, પાંચ રહેશે. ત્યારે શ્રીમાનને 68 નાથ ભેગી મળી એ બધાનો ઉદ્ધાર કર્યો એણે. ભગવાન સ્વામિનારાયણ લીબલીમાં ગયા છે, ત્યાં સગરામ વાઘરી હતો. ભગવાનને પૂજ્યો તો ભગવાનનો સંબંધ થયો. તેને ત્યાં એના ઘરમાં કોબામાં મંદિર કર્યું તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, કે વાઘરી ભગત થયો અને આવો થયો. એનો વંશ બધો તેજસ્વી છે, એ પણ મેં પણ જોયેલો છે. શું એનું કારણ? એને પુરુષોત્તમનો સંબંધ, તેની કથા દુનિયામાં કહેવાય. ત્યારે ભગવાને પોતે વર્ણાશ્રમને એક બાજુ પર રાખ્યો, એ વસ્તુ કોઈ નહીં કહી. ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં જન્મા
અને એ તો સરજુપાળી બ્રાહ્મણ કહેવાય. એ તો કેટલી એની તો ઊંચી એની પેલું છે, પણ એ ઉત્તમ રાજાને ત્યારે આ કાઢીને ત્યાં અને ત્યાં એને દેહ છોડ. એ કેમ કે એના સ્વરૂપનો સંબંધ હતો દાદા ખાચરને અખંડ. ત્યારે દાદા ખાચર છે ભગવાનમાં ચોટેલા, એના આત્માની ચોટેલા, અને શ્રી મહારાજ આમાં ચોટેલા છે. ત્યારે વર્ણ આશ્રમ લઈને ફરે છે ત્યાં સુધી એક ગુણ પણ આવવાનો નથી. એક પણ સારો ગુણ એમાં નહીં આવે ભગવાન ભજવાનો. બીજા ગુણ આવશે ધૂળ ને કાંકરા સમાન. ત્યારે ભગવાને પોતે વર્ણાશ્રમને બાજુ પર રાખી અને એમણે કહ્યું, ત્યારે તરત જ સંતોએ લખ્યું, જોજો હા આ ભગવાન કહે છે એનું કંઈ લેતા ને, એ તો પુરુષોત્તમ નારાયણ છે. એવું સાધુ પણ મારામાં આવ્યું એવું કહ્યું કે તરત જ સંતોએ લખ્યું કે જોજો હા કોઈ આને સમજી લેતા ને આ સાધુ કહેતો પુરુષોત્તમ નારાયણ છે. ત્યારે આપણે વર્ણ અને આશ્રમમાં બેસી રહેશું તો એમાંથી કંઈ વળે એવું નથી. બધા વર્ણ અને આશ્રમવાળા 1-2 રૂપિયા મેળવવા હોય તો બધા નિહાળ માગેલા છે, મળ્યું નથી કાંઈ, અને મળે પણ નહીં. દુનિયામાં વર્ણ અને આશ્રમને જાલીને ફર્યા એમાં કંઈ નીકળ્યું નહીં. અને વ્રજના ઋષિમુનિઓ બ્રાહ્મણપણામાં રહ્યા, યજ્ઞમાં રહ્યા, તો શ્રી કૃષ્ણને ખાવા નથી આપી શક્યા, કંઈ વળ્યું નહીં કાંઈ જ. અત્યારે ફાંફા મારે છે, મોટા ચોપડા રાખે 2-2 મણના, એ 15-15 10-10 મણના છે. તમારા નામ કયા ગામ રેના એ મેરે ચોપડેમાં નામ લખે, અમારા ઘેર ચલો, આ ધંધો કરે છે. ત્યારે વર્ણ આશ્રમને બાજુ પર રાખીને પુરુષોત્તમ ભજવા અને પુરુષોત્તમને ભજ્યા અને વર્ણ આશ્રમની મર્યાદા મૂકી ઓછી અને આમાં ગયા. બહુ લોકોએ નાત બહાર મૂક્યા છે, હેરાન કર્યા, પણ આમાં ગયેલા છે. એના યશ કીર્તિ આ બ્રહ્માંડમાં રહેલા છે. ઉત્તમ રાજાની જે પ્રતિષ્ઠા છે એ પુરુષોત્તમ નારાયણમાં, એ બ્રાહ્મણ હતા એમાં જોઈન્ટ થયેલા છે. પુરુષોત્તમ નારાયણ ઉત્તમ રાજામાં જોઈન્ટ થયેલા, બેયના ગુણો ગઢપુરમાં એટલા જ ગવાય છે. એવી રીતે બ્રહ્માનંદ સ્વામીજીએ પૂછ્યું ભગવાનને, એનો ભગવાને યોગ્ય ઉત્તર આપ્યો બરાબર. સોમલા ખાચરે પૂછ્યું, એની ભગવાને વાત કરી. અને વાલા વિપ્ર ધ્રુવે જે કહ્યું કે આ દેહ અને સંબંધીના ઘાટ બંધ કેમ થાય, તો એને ભગવાને સમજાવ્યું. અને આ ભગવાને એમને સમજાવ્યું, એ સમજણ આ વચનામૃત કાયમાં બ્રહ્માંડમાં આપતું રહેશે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ કરતા રહેશે. અને વર્ણાશ્રમને જાળી ન રાખ્યું, પુરુષોત્તમને ચાલ્યા. એ વર્ણની કિંમત થઈ, એ ભગતની કિંમત થઈ. એ વાત ભગવાને આમાં બહુ વિસ્તારથી અતિ ઉત્તમ સમજાવી છે. અને ભગવાને જે કહ્યું છે એ એમ જ છે, એમાં તલ માત્રનો ફેર નથી. માણસ ન સમજે તો કાંઈ નહીં, પણ ભગવાને તો બરાબર કહ્યું. અત્યારે એમણે કહ્યું કે આ મૂકવાનું છે તો મૂકવાનું જ છે બધાને. અત્યારે એ કોઈ નથી પૂછતો કે મારે આ ઘરને વ્યવહાર બધો મૂકવાનો છે કે રાખવાનો, એ ન પૂછે. ઘરના વાસ્તાનું પૂછે, પેલું બધું પૂછે. આ કોઈને કે ભાઈ મહારાજ કે મારે આઈને રહેવું છે, હવે સાનો માનો બેસ, મારું ઠેકાણું તો તું ક્યાંથી રહેતો હતો. પણ આ જવાબ કોઈને ના મળે ક્યાંયથી સારો કે જાઓ તમે અખંડ રહેશો, એ ન મળે, થાય જ નહીં ને. એટલે આ શ્રી કૃષ્ણજીએ કહ્યું છે કે હે અર્જુન, યંત્ર ઉપર ચડેલો કોઈ કુશળ નથી, આ બધાને ખેંચી જાય છે મૃત્યુ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સમજાયું છે. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 44નું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.